ઘણા સમય પછી દીદીના ઘરે જવાનું થયું. દશેરાની રજાઓ પર શુભમની બદલી થઈ ગઈ હતી. આટલે દૂર જામનગર આવવું સરળ નહોતું. જ્યારે દીદીના દીકરાના લગ્ન થયા ત્યારે બાળકોની વાર્ષિક પરીક્ષા ચાલી રહી હતી. હું ત્યારે નહોતી જઈ શકી અને પછી શુભમને રજાઓ પણ નહોતી મળતી. માસીની હાજરી વિના જ તેના ભાણિયાના લગ્ન થઈ ગયા. હું આ વખતે ઘણી અપેક્ષાઓ સાથે પિયર, સાસરે અને દીદીના ઘરે આવી. મનમાં તો નવી વહુને મળવાની ઈચ્છા સૌથી વધારે હતી. અમે ઘણા ઉત્સાહથી દીદીના ઘરમાં પગ મૂક્યો. સાંભળ્યું હતું કે દીદીની વહુ ઘણી પ્રેમાળ છે, મા બાપની લાડકી અને એક જ ભાઈની એકની એક બહેન. દીદી સાસુ બનીને કેવી લાગતી હશે એ જોવાની પણ મને ઉત્કંઠ ઈચ્છા હતી. હંમેશા એવું બનતું હોય છે કે સાસુ બનીને સ્ત્રી સહજ નથી રહી શકતી. ક્યાંક ને ક્યાંક કડક થઈ જાય છે, જાણે પોતાની સાસુ પ્રત્યેની દબાયેલી કડવાશ ને તે પોતાની વહુ સાથે બદલો રહીને કાઢવા માંગતી હોય. દીદીએ ઘણા લાડ લડાવ્યા. અમને તો ત્યાં પહોંચતા જ માથે ચડાવી દીધા. પણ મને વહુ ક્યાંય નહોતી દેખાતી. અરે દીદી, હવે બહુ આગતા સ્વાગતા કરી. હવે એ બોલ કે આપણી વહુ ક્યાં છે? મને જાણે દીદી નજર છુપાવતી હોય તેમ લાગ્યું. મારો અને શુભમનો ચહેરોને જોઈને પણ તેમણે આંખ આડા કાન કર્યા. તે ફરી આડીઅવળી વાતો કરવા લાગી. ત્યારે શુભમથી ન રહેવાયું અને તેમણે જ કહ્યું, દીદી, તમે કંઈ છુપાવી તો નથી રહ્યા? વહુ અને નયન ક્યાં છે? તે અમારી સાથે નથી રહેતા. મોટા ઘરની દીકરીનું અમારા ઘરમાં મન ન લાગ્યું. આ સાંભળીને અમે બંને અવાક રહી ગયા. મોટા ઘરની છોકરી એટલે? મેં કહ્યું, સંબંધ બરાબરીવાળી સાથે નહોતો કર્યો કે શું? દીદી ચૂપ હતી. જીજાજીની નજરમાં દીદી માટેની નારાજગી મને સ્પષ્ટ દેખાઈ રહી હતી. બહુ અફસોસ થયો. જીજાજીનું કુટુંબ મધ્યમ વર્ગનું છે. ત્યાં એક એક પૈસો વિચારી વિચારીને વાપરવામાં આવે છે. જે છોકરીએ ક્યારેય પોતાના ઘરમાં પાણીનો ગ્લાસ ઉઠાવીને ન પીધો હોય, દીદી તેની પાસે સવારે 4 વાગે ઉઠીને ઘર સંભાળવાની આશા રાખતી હતી. અમે પણ કરતા હતા. દીદીના કહેલા આ શબ્દો સાંભળીને જીજાજી વધારે ભડક્યા. તું કંઈ ટાટા બિલાની દીકરી નહોતી, જેના ઘરમાં નોકરોની ફોજ હોય. તારી માતા પણ સૂર્યોદય સમયે ઘરની ચક્કીમાં પીસાવાનું શરૂ કરતી હતી અને મારી માં પણ નોકરાણીના નામે માત્ર વાસણ ધોવાવાળી જ હતી બંનેના ઘરમાં. તારું જીવન ધોરણ અમારી સાથે મેચ નહોતું થતું. પાય બચાવીને ખર્ચ કરવો બંને ઘરની ટેવ હતી અને જરૂરિયાત પણ. તેથી પડ્યું પાનું નિભાવી લીધું. અને બિચારી તે છોકરી પણ કોઈ પણ રીતે નિભાવી જ રહી હતી ને. ડરતા ડરતા તેણે મને કહ્યું પણ હતું કે પપ્પા, મને રસોડાના કામની ટેવ નથી. રસોઈયો અને ફૂલ ટાઈમનું નોકર રાખી લો. 4-5 હજાર દર મહિને ક્યાંથી લાવું? તો પછી એ ઘરની છોકરી આ ઘરમાં લાવવાની શું જરૂર હતી, જ્યાં નોકર પાછળ જ મહિનાના 20-25 હજાર રૂપિયા ખર્ચાઈ જતા હોય? સંબંધ અને મિત્રતા બરાબરીવાળા સાથે જ કરાય. હું તને હંમેશા સમજાવતો રહ્યો, પણ ત્યારે તને પૈસાવાળા ઘરની લાલચ હતી. તો પછી નહોતી આપવી દીકરી આપણા ઘરમાં. ત્યારે જ આપણા ઘરની તપાસ કરી લેતા. તેમને લાયક સમજુ છોકરો મળતો હતો, જેણે લગ્ન બાદ 6 મહિનામાં જ તેમનો કારોબાર સંભાળી લીધો હતો. તેમની તપાસ તો સાચી હતી. તેમની ઈચ્છા પૂરી થઈ ગઈ. તેઓ ખુશ છે, દુઃખી તું છે. એટલું કહીને જીજાજી ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયા. ખબર પડી લગ્નના 3 મહિના પછી નયન મંજરીને લઈને અલગ થઈ ગયો હતો. તે પણ વળી શું કરતો? પહેલા દિવસથી દીદીએ વહુ પાસે એટલી અપેક્ષાઓ બાંધી દીધી હતી. નાની નાની વાતે પોતાનું અપમાન તેનાથી સહન ન થયું. નયને સમજાવ્યું હતું મમ્મીને. શું વાત છે મમ્મી? તારી પસંદની વહુ લાવી છે અને હવે તને જ પસંદ નથી. તેની સાથે આ રીતે કેમ વાત કરે છે? તે કંઈ નાસમજ બાળકી તો છે નહીં. 26-27 વર્ષની MBA છોકરીને તું વહુ બનાવીને લાવી છે અને તેની સાથે તે 4-5 વર્ષના બાળકની જેમ નાની નાની વાતે પૂછે એવી અપેક્ષા રાખે છે. હવે તારો જમાનો નથી રહ્યો, જ્યારે ઘરના જ્યાં બેસાડે ત્યાં બિચારી મજબૂર વહુ બેસી જતી હતી. ના બેટા, મજબૂર એ શા માટે થવા લાગી? મજબૂર તો હું છું.
જેણે છોકરો મોટો કર્યો અને એને સોંપી દીધો. મમ્મી, કેવી ધડમાથા વિનાની વાતો કરી રહ્યા છો તમે? જીજાજી આવીને આગ પર પાણી રેડવાનો ખૂબ પ્રયત્ન કરતા હતા, પણ આગ દિવસે ને દિવસે વધતી જતી હતી. તું ભૂતકાળમાં જોઈને આગળ ન વધી શકે દીદી. જે કામની અપેક્ષા તું વહુ પાછળ રાખે છે તે તો તું ઓછું ભણેલી પણ કરતી આવી છે ને, તો પછી તું એને MBA કરવું શું કામનું? જરા વિચાર તો ખરી. બાળકો કમાય છે. જો ₹5,000નો પગારદાર નોકર પોતાની જવાબદારી પર રાખી લે તો તને શું વાંધો છે? દીદી ચૂપચાપ સાંભળતી મોઢું ચડાવીને બેસી રહી. નયન અને વહુને ફોન લગાવો, અમે તેમને મળવા માંગીએ છીએ. તે બંને અહીં આવે અથવા તો અમને સરનામું આપો તો અમે તેમને મળવા જતા રહીએ. શુભમે પોતાનો નિર્ણય સંભળાવી દીધો. આ સાંભળતા જ દીદીનો પારો આસમાને ચડી ગયો. તે બોલી, કોઈ નહીં જાય એના ઘરે, અને તે છોકરી અહીં આવશે પણ નહીં. જોયું લતા, આનું વલણ જોયું? નયન બિચારો બે ભાગમાં વહેંચાઈ ગયો છે. અરે, જેવું ઘર જેવી છોકરીને પસંદ કરીને નયને હા પાડી દીધી, હવે ઈચ્છે છે કે બાળકો સાથે પણ ન રહે. આવું કેવી રીતે શક્ય છે? જીવવું હરામ કરી દીધું છે તે બધાનું. નથી તો મને તેમને મળવા જવા દેતી કે નથી તેમને અહીં આવવા દેતી. જીજાજી એકના એક સંતાનના વિયોગથી પાગલ થતા જઈ રહ્યા હતા. હંમેશા પોતાનો જ કક્કો ખરો કરાવતી દીદી સમજી નહોતી શકતી કે તે બાવળ વાવીને કેરી નહોતી ખાઈ શકવાની. છેલ્લા 7-8 મહિનાથી એકધારી તાણમાં રહેવાથી જીજાજીની તબિયત પર પણ ખરાબ અસર થઈ રહી હતી. ટેબલ પર દવાઓનો ઢગલો પડ્યો હતો. હું મારા ઘરની સમસ્યા કોને કોને જણાવું? કોણ સમજાવશે આ સ્ત્રીને જ્યારે હું નથી સમજાવી શકતો? મંજરી દરરોજ ફોન કરીને અમારા હાલચાલ પૂછે છે. નયને તો પોતાનું ઘર પણ લઈ લીધું છે. દીદીનો રાતો પીળો ચહેરો જોઈને શુભમ અને હું સમજી ન શક્યા કે હવે શું કરવું. આજના જમાનામાં આટલી સહનશક્તિ કોઈનામાં નથી જે તાણને તે પી જાય. ત્યાં જ શુભમે ઇશારો કરીને મને બહાર બોલાવી અને કંઈક સમજાવ્યું. પછી જીજાજીને પણ બહાર બોલાવ્યા. દીદી અંદર વાસણ ગોઠવી રહી હતી. 10 મિનિટમાં હું અંદર આવતી રહી અને શુભમ જીજાજી સાથે નયનના ઘરે જતા રહ્યા. ક્યાં ગયા બંને? દીદીની આંખમાં વિચિત્ર ભાવ હતા. જીજાજીની છાતીમાં દુખવા લાગ્યું છે. કેટલા હેરાન થઈ ગયા છે નયનના કારણે. શુભમ તેમને ડૉક્ટર પાસે લઈ ગયા છે. મેં જૂઠું કહ્યું. આ સાંભળીને દીદી ગભરાઈ ગઈ, પણ કંઈ ન બોલી. આખો દિવસ ઘરમાં કકળાટ હોય તો આવું થાય જ. તેમાં નવું શું છે? સહન કરવાની પણ કોઈ હદ હોય છે. તું તો રડી લે. જીજાજી તો રડી પણ ન શકે. પછી બીમાર ન થાય તો શું થાય? કંઈ આડું અવળું થઈ ગયું તો શું થશે ખબર છે? જુવાનીમાં પણ આજકાલ લોકોની સહનશક્તિ જવાબ આપી દે છે. અને તું 60 વર્ષના માણસ પાછે એવી આશા રાખીને બેઠી છે. શું તારી જિંદગી પાછળ તે પોતાનું વૃદ્ધાવસ્થા બરબાદ થવા દે? શું મતલબ છે તારો? મતલબ એ છે કે ખોટી જીદ છોડ અને બાળકો સાથે મળવાનું શરૂ કર. તું ન મળવા માંગતી હોય તો ન મળે, પણ જીજાજીને ન રોક. જો હાર્ટ એટેક આવી જશે તો હાથ મસળતી રહી ઈશ્વરને યાદ કરતી રહીશ. ત્યારે પસ્તાવો સિવાય બીજું કંઈ નહીં રહે તારી પાસે. વહુ મોટા ઘરની છે તો તેનું રહેવાનું એવું જ છે, તો એમાં એનો શું વાંક? તારા જેવા ઘરની કેમ કોઈ વહુ ન લાવી, જેનું જીવન ધોરણ તારી સાથે મળતું હોય અને તારા મનમાં પણ કોઈ હીન ભાવના ન આવતી? દીદી, શું એ સત્ય નથી કે તું મોટા ઘરની દીકરીને સહન ન કરી શકી? જે છોકરી પોતાના પિતાના કામમાં મદદ કરીને કમાઈ લેતી હતી, તેણે તારા જેવા મધ્યમ વર્ગ પરિવારમાં લગ્ન માટે હા પાડી તે માત્ર એટલે કે તેને આ ઘરની સાદાઈ અને સંસ્કાર ગમી ગયા હતા. નયન તેને સારો લાગ્યો હતો અને બસ કર લતા, તું પણ નયનની બોલી બોલવા લાગી. દીદી વચ્ચે બોલી ઉઠી. તેનો મતલબ એવો જ થાય છે કે હું પણ તે જ સમજી જે નયનની સમજમાં આવ્યું હતું. મંજરી એક સારી છોકરી છે. તે તો તને અપનાવવા માગે છે. બસ તું જ તેની નથી બનવા માંગતી. દીદી કંઈ ન બોલી. તમે બંને હવે વૃદ્ધ થઈ રહ્યા છો. શરીર કમજોર થશે ત્યારે બાળકોનો જ આધાર જોઈશે. બાળકો ન બોલાવતા હોય તો સમજાય, પણ તને તો તારા છોકરાઓ હાથમાં રાખે છે. અડધો કલાક સન્નાટો રહ્યો. શુભમનો ફોન આવ્યો.
તેમણે મને કંઈક સમજાવ્યું. જીજાજીની છાતીમાં હજી વધારે દુખે છે શું? નયનને તમે બોલાવી લીધો? સારું કર્યું. આપણે વળી આ શહેરમાં કોને ઓળખીએ છીએ? મારો અવાજ થોડો ઓછો થયો તો દીદીના પણ કાન સરવા થઈ ગયા. નયનને બોલાવી લીધો એટલે? એને બોલાવવાની શું જરૂર હતી? દીદીએ પૂછ્યું. હું અવાક થઈ ગઈ કે દીદીને જીજાજીની તબિયતની બિલકુલ ચિંતા નથી. નયનને કેમ બોલાવ્યો? બસ આ જ પ્રશ્ન પૂછ્યો. હું હેરાન થઈ ગઈ કે એક સ્ત્રી આટલી જિદ્દી પણ હોઈ શકે. એક સ્ત્રીની હઠ એટલી ન વધવા દેવી જોઈએ કે જે ઘરને જ બરબાદ કરી દે. દીદીને જીજાજીની પીડા નહોતી સમજાતી તો પછી તે જ ભાષા બોલવી પડશે જે દીદીની સમજમાં આવે છે. 2 કલાકમાં સ્થિતિ બદલાઈ ગઈ હતી. નયન અને મંજરી અમારી સામે હતા. આવતા જ તેઓ મારા અને દીદીના પગે લાગ્યા. પપ્પાને હળવો હૃદયનો હુમલો થયો છે મમ્મી. માસા અને ડૉક્ટર સાથે ત્યાં જ છે. તમે પણ ચાલો ત્યાં. દીદીને અમારી ઉપર શંકા હતી એટલી જ તે આ સાંભળીને પણ ચિંતિત થઈ. હા હા ચાલો દીદી નયનના ઘેર, મેં તરત કહ્યું. નયન અને મંજરી અંદર ઓરડામાં જતા રહ્યા અને જ્યારે બહાર આવ્યા ત્યારે તેમના હાથમાં દીદી અને જીજાજીની એટેચી હતી. ચાલો મમ્મી, પપ્પાને સંપૂર્ણ આરામ અને દેખભાળની જરૂર છે જે તમે એકલા નહીં કરી શકો. ચાલો ઉઠો ને મમ્મી, શું વિચારી રહ્યા છો? પપ્પાને તમારી જરૂર છે, જલ્દી ઉઠો. મમ્મી, આ તમારો ઓરડો છે. મંજરીનો ચહેરો સંતોષથી ચમકી રહ્યો હતો. આ તમારો કબાટ છે. આ બાથરૂમ છે. સામે ટીવી. આ ઉપરાંત તમારે કંઈ જોઈતું હોય તો તે પણ આવી જશે. તારા પપ્પા ક્યાં છે? દીદીનો અવાજ કડવો જ હતો. તે ત્યાં ઓરડામાં સૂતા છે. ડૉક્ટર અને માસા પણ ત્યાં જ છે. દીદીના ચહેરા પર થોડી ચિંતા દેખાઈ આવી. પછી તે ઊભી થઈને તેમની પાસે પહોંચી ગઈ. ખરેખર જીજાજી સૂતા હતા. ડૉક્ટર તેમને સમજાવી રહ્યા હતા. ટેન્શનથી બચો, ખુશ રહેવાનો પ્રયાસ કરો. શું પરેશાની છે તમારે એ તો જણાવો. તમારો દીકરો નિપુણ છે, વહુ પણ સારી છે, તમારી કોઈ જવાબદારી પણ નથી, તો પછી કેમ હૃદય રોગને ભેટવા જાઓ છો? જીજાજી ચૂપ હતા. દીદીની આંખ ભરાઈ આવી. કદાચ હવે દીદીને બીમારીનો વિશ્વાસ થઈ ગયો હતો. શુભમે મને જોઈને મંદ મંદ સ્મિત કર્યું. મંજરી બધા માટે ચા નાસ્તો લઈ આવી. જીજાજી માટે સૂપ અને બ્રેડ લાવી. હવે જીજાજીના ચહેરા પર આરામ દેખાઈ રહ્યો હતો, પણ આંખ બંધ કરીને ચૂપચાપ આડા પડ્યા હતા. દીદી જીજાજીને માથે હાથ ફેરવી રહી હતી. શરૂઆત થઈ ગઈ હતી. હવે આશા છે કે પરિણામ પણ સુખદ જ આવશે. મિત્રો, જીવનમાં સંબંધો કરતાં સમજદારી મોટી હોય છે. પરંપરા અને આધુનિકતા વચ્ચે સમાધાન કરતા શીખો, નહીતર તણાવ જીવનને નષ્ટ કરી દે. જો વાર્તા ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપના સપોર્ટ માટે આભાર.